તો એટલે કે પારિણામિક ભાવ સ્વરૂપનો કોઈ જીવ ના હોય. બરાબર? એટલે એમના અહીંયા આગળ 4 સાચા પડ્યા એટલે 8 માર્ક્સ મળશે. તાલિયા. ચાલો હવે અહીંયા આગળ બીજા નરકનો સમ્યક દ્રષ્ટિ નારકી. બરાબર કે નહીં? બોલો પુરુષમાંથી જેન્ટ્સમાં શું છે ભાઈ પોઝિશન? સેમ જવાબ. અહીંયા આગળ શું કહ્યું એમને? સેમ જવાબ. સેમ જવાબ. હા તો સેમ એમને કોપી કરી છે. સમજો એક મિનિટ આ બધા જે છે ને આપણા ઘણા વિચારીને મેં લખ્યા છે. બધાની અંદર ડિફરન્સ હોય તો જ એકનું એક મેં લખ્યું જ ના હોય. આટલું વિચાર્યું જ નતો વાંધો નહીં. બરોબર કે નહીં? હવે જરા સાંભળજો કે બીજા નરકનો નારકી, તો નારકીના જીવો બોલો ત્યાં આગળ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે કે ના કરી શકે? તો કે બીજા નરકનો નારકી પણ ત્યાં આગળ સંકેતની પ્રાપ્તિ કરી શકે. એટલા માટે ઔપસમિક ભાવ શ્રદ્ધા સંબંધીનો તો બની જશે. બરાબર ને? હવે ક્ષાયિક ભાવની અંદર આમાં શું લખ્યું છે? હા તો નો લખ્યું છે તો બરાબર તો હતું. કીધું બંનેમાં સેમ છે. ઓકે. હા તો ત્યાં આગળ અહીંયા આગળ જેને કહેવાય કે ક્ષાયિક સંકેત હોય કે ના હોય? એટલે કે ક્ષાયિક આપણે નહીં મોકલીએ. શાંતિભાઈ જવાબ આપેલો. ઓલા અહીંયાથી જે પણ બોલવામાં આવે છે ને તો શું પાછળ વાળા બધા એનો જવાબ સાંભળે છે તો બધાનો વિષય ક્લિયર. વાત એમ છે કે નરકની અંદર બી પોઝિશન એવી છે કે ક્ષાયિક સંકેત લઈને પહેલા નરક સુધી તો જઈ શકે, એનાથી નીચેના નરકોમાં નહીં જાય. અને જે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ હોય જેને, અને અહીંયા આગળ સમ્યક્ત્વ પહેલા જેને નરક આયુનો બંધ થઈ ગયો હોય તો એક ક્ષયોક્ષમ સમ્યક્ત્વ લઈને કોઈ પણ નરકમાં ઉત્પન્ન નહીં થાય. બીજી નહીં પહેલીથી લઈને કોઈ પણ નરકમાં ઉત્પન્ન નહીં થાય. ખાલી ઓલો કૃત વેદક વાળો પહેલામાં ઉત્પન્ન થઈ શકશે, પણ બીજી નરકની અત્યારે વાત ચાલે છે તો તેમાંથી ઉત્પન્ન નહીં થઈ શકે. એટલે અહીંયા આગળ જેને કહેવાય કે નો લખ્યું છે તે બરાબર છે. ક્ષયોક્ષમિક બરાબર છે, ઔદૈક પણ બરાબર છે અને પારિણામિક બી બરાબર છે. એટલે આના 10 માર્ક બરાબર. કુલ મિલાવીને અહીંયા આગળ થઈ ગયું ટોટલ આ લોકોના 10 માર્ક અને આ લોકોના 8 માર્ક. આમ અહીંયા આગળ એક ક્વેશ્ચન અહીંયા આગળ પૂરો થયો. બરાબર કહેવાનો છો? એક ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. ચાલો હવે 1 થી 4 હા હવે એક ક્વેશ્ચન લઈ લઈએ. 1 મિનિટ. હવે અહીંયા આગળ જેને કહેવાય નહીં, મારે કઈ નથી કહેવાનું, તમારે જ કહેવાનું છે. અહીંયા હવે અહીંયા આગળ તમે આવો, કોઈ પણ એક લેડીઝ જેને જવાબ આપી દીધો છે નહીં આવી શકે, બીજું કોઈ અહીંયા આગળ આવીને ટૂંકમાં જવાબ આપશે. બરાબર ને? સાંભળો બરાબર. રાજા શ્રેણીકનો જીવ, રાજા શ્રેણીકના જીવને સમ્યક્ત્વ અવસ્થામાં આ 5 ભાવમાંથી કેટલા ભાવ હોય? અહીંયા આગળ 1 મિનિટ, જે લેડીઝ માંથી કોઈ એક જ આપી દેશે. મિથ્યાત્વ ઉપર લખ્યું છે. હા મિથ્યાત્વનું આપણે ગૌણ કરીએ છીએ. આપણે આ પ્રશ્ન લીધો છે જાણી જોઈને. હા બોલો, ચલો કોણ આવશે જવાબ આપવા માટે? ફટાફટ આવે, આપણે ફટાફટ આવવાનું છે. ચલો જવાબ યસ. અને અહીંયા તો પહેલા માઇનસ તો નથી આપતા, પણ અહીંયા શ્રેણીકને બરાબર ને? કેટલા ભાવ અહીંયા આગળ જોવામાં આવે છે? ઔપચારિક નહીં હોય. ઔદૈક અને પારિણામિક. ક્ષાયિક, ઔદૈક અને પરિણામ. ક્ષાયિક ભાવ, ઔદૈક ભાવ અને ક્ષાયિક ભાવ, ઔદૈક ભાવ અને પારિણામિક. અને ક્ષયોક્ષમિક ભાવ ના, ક્ષયોક્ષમિક અને ઔપચારિક નહીં હોય. So I think one of the
એક પ્રશ્ન એવો હતો કે બધા શ્રદ્ધાપૂર્ણ સાપેક્ષે જ વિચારે છે અને જ્ઞાનની રીતે વિચારે છે. એક મિનિટ સૌથી પહેલા તો મારી વાત સાંભળો. નજીક રાખી. અરે હા, એક મિનિટ. નિલેશભાઈની વાત સાંભળો પેલા. અરે સવાલનું કરેક્શન કરો પેલા. હા, સવારનું પહેલા કરેક્શન કરો. બરાબર. શ્રેણીક રાજાની સમ્યક દર્શન છે એ અપેક્ષાના ભાવ ના, શ્રેણી અત્યારે સમ્યક્ત્વ અવસ્થામાં રાજા શ્રેણી, બરોબર ને? તો અત્યારે આપણે સમજો કે રાજા શ્રેણીકની જ અવસ્થા આપણે લેવાની છે. હવે અહીંયા આગળ કહો. અહીંયા આગળ તમારા પોલીસ જે છે ને મેં જ્ઞાન દર્શન તો લખ્યું જ નથી. હા, બરોબર કે એક સેકન્ડ. એક જો તમે બધા ઉહાપો કરો છો એ ખરેખર આનંદની વાત છે, કારણ કે આવી રીતે જ વિષય સમજી શકાય, આવી રીતે જ માણસ વિચારી શકે કે શું હશે શું નહીં, કેવી રીતે હશે. વાત એમ છે કે રાજા શ્રેણીકનો જે જીવ છે તે કઈ ગતિનો જીવ છે? તો કે છે કે મનુષ્ય ગતિનો જીવ. મનુષ્ય ગતિના જીવને અહીંયા આગળ સંકિતની પ્રાપ્તિ થઈ કે ના થઈ? તો કે સંકિતની પ્રાપ્તિ અહીંયા આગળ થઈ. તો અહીંયા આગળ સંકિતની જ્યારે સર્વપ્રથમ પ્રાપ્તિ થઈ હશે તો તે વખતે ઔપચારિક ભાવ હશે કે નહીં? ઔપચારિક ભાવ હોય. અત્યારે આપણે એના પછી ઓપન નેચરલ છે. ક્ષયક્ષમિક પણ ક્ષયક્ષમમાં તો દર્શન જ્ઞાન ચારિત્રનો ઉગાડ છે એટલે હોય, અને તે રાજા શ્રેણીક સાહિક સંકિતની પ્રાપ્તિ કરી છે એટલે તે પણ અહીંયા આગળ હોય, અને ઔદયિક ભાવ એમને છે, અને અહીંયા પારિણામિક તો છે. એટલે પાંચે ભાવ આપણે સમુચ્ચયપણે પાંચે ભાવ આપણે આવી રીતે એક પર્યાય રાજા શ્રેણીકની એક પર્યાયની અંદર આ બધા ભાવોમાંથી તે નીકળ્યા છે એમ ઘટિત આપણે કરીશું. બરાબર? ના ગણાય. આપણે એમની સમુચ્ચય અપેક્ષાએ રાજા શ્રેણીકની પર્યાયની અંદર એમને અહીંયા આગળ ઔપચારિક ભાવ પણ થયો તો એ અપેક્ષાએ અહીંયા આગળ વાત કરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટ એ ટાઈમ વાત નથી, કોમન વાત છે. બરાબર કે નિલેશભાઈ એમ કે છે કે શ્રેણીક રાજાના જીવન પર્યંત દરમિયાન એટલે કે જન્મથી મરણ વચ્ચે આમાંના કયા કયા ભાવ એમણે અનુભવ કર્યા? તમે કન્ફ્યુઝ થયા હોય તો ટેન્શન લેવાની ઉપરનું ઘટિત કરો. ચલો, એક ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિયમાં ઘટિત કરો. એકદમ સરળ. અસંયમ ને એને લીધે પણ ઔપચારિક ગણાય ને? ના, ઔપચારિક ના ગણાય. અસંયમ ઔદયિક ભાવમાં. Zero. હવે તમે અહીંયા આગળ આ 5 ઘટિત કરો. પહેલા નંબરમાં ઘટિત કરો. આવે ખાલી આવે અને બે આવે. બિલકુલ સહી જવાબ. હવે જેન્ટ્સ ની વારી. જેન્ટ્સ કોણ આવે છે? ઉપસમ શ્રેણી ચડતા મુનિરાજ. ઉપસમ શ્રેણી ચડતા મુનિરાજ. હવે એની અંદર બીજો શબ્દ નાખી દો એટલે તમે બધા કન્ફ્યુઝ ના થાવ. બરાબર ને? ઉપસમ શ્રેણી ચડતા મુનિરાજ સમજો સાઈક સમ્યક દ્રષ્ટિ છે. ઉપસમ શ્રેણી ચડતા મુનિરાજ સાઈક સમ્યક દ્રષ્ટિ છે તો તેને અહીંયા આગળ 5 ભાવમાંથી કેટલા ઘટિત થશે? બિલકુલ સહી જવાબ. અહીંયા આગળ લખો. 10 માર્ક આપી દો. કેવી રીતે સાંભળજો. વાત એમ છે કે ઉપસમ શ્રેણી ચડે છે એટલે ચારિત્ર સંબંધીનો ઔપચારિક ભાવ ઘટિત થઈ જશે. એમને અહીંયા આગળ શ્રદ્ધામાં સાઈક સંકિત પ્રગટ થયું છે એટલે અહીંયા આગળ શ્રદ્ધામાં સાઈક ભાવ પ્રગટ થઈ જશે. તે વખતે જ્ઞાન પણ હજી અહીંયા આગળ જેને કહેવાય કે 8મા 9મા ઇત્યાદિ વગેરે ગુણસ્થાનમાં છે એટલે ક્ષયક્ષમ ભાવે અહીંયા આગળ ઘટિત થશે. અહીંયા આગળ જેને કહેવાય કે જેટલો રાસ સાંભળજો બરાબર. હજી અહીંયા આગળ જેને કહેવાય કે હજી પ્રગટ નથી થઈ. અહીંયા આગળ જેને કહેવાય કે તે ઔદયિક ભાવ પણ છે. મનુષ્ય ગતિના જીવ છે તો તે સંબંધીનો પણ ઔદયિક ભાવ છે. અજ્ઞાન છે તો તે સંબંધીનો પણ ઔદયિક ભાવ છે. તેવી રીતે ઘટિત થશે. અને પારિણામિક ભાવ તો જેને કહેવાય કે અહીંયા જોવામાં આવે છે. એટલે પાંચે ભાવ અહીંયા આગળ ઘટિત થતા જોવામાં આવે છે. બરાબર કેવું? એકચ્યુઅલી તો અહીંયા આગળ આ જે ચાર્ટ બનાવ્યો હતો ને તો અહીંયા આગળ 53 માંથી કેટલા થાય ને એ તમારે ઘટિત કરવા. આ તો કઉ છું કરવાનું નથી આપણે. બરાબર લખો 10 માર્ક. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે થોડો સાંભળજો. ગંભીર પ્રશ્ન લેડીઝ માંથી સાંભળો. જેને જવાબ અપાઈ ગયા છે તે હવે આપશે નહીં. બરોબર ને? તમે લેડીઝ માંથી કોને જવાબ આપ્યા છે એ જોઈ લો.
જેટલા લોકો બોલ્યા હોય બધા જવાબ શાહીક હોય સિદ્ધનગર શાહીક હોય ઔપચારિક ન હોય ઔદ્યોગિક ન હોય ને પારિણામિક હોય બે હોય ના એને એને શાહીક હોય શાહીક હોય ભોગભૂમિના જીવો સાંભળજો ભોગભૂમિના જીવોનું અકાલ મરણ થઈ શકે છે હા કે ના ભોગભૂમિના જીવોનું અકાલ મરણ થઈ શકે છે હા કે ના હા તમારામાંથી કોઈ લેડીઝ એક વાર જે જવાબ આપ્યો છે ને તે જ ફાઇનલ ગણાશે હા ભાઈ મિનિટમાં એની બાંધેલી છે ના 30 સેકન્ડની અંદર નથી થઈ શકે ભોગભૂમિના જીવોનું અકાલ મરણ થઈ શકે છે હા કે ના થઈ શકે કારણ કે અસંખ્યાત વર્ષો બિલકુલ નથી સહી જવાબ તત્વાંતરની અંદર સૂત્ર આવે છે કોન્ફરન્સ માંથી બોલશે તો અમારે બંધ કરી દેવું પડશે સોરી કે દેવગતિના જીવો નર્ક ગતિના જીવો છે એવા એટલે કહેવાય કે તે લોકોનું અહીંયા આગળ અકાલ મરણ જોવામાં આવતું નથી અકાલ મરણ એટલે અકાલ મરણનો અર્થ હતો કે અહીંયા આગળ અકાલ મરણનો અર્થ છે કે જેટલી આયુ બાંધીને આવ્યો હોય જીવ તો કે છે કે તે પૂરી ભોગવ્યા વિના એની પહેલા જ અહીંયા આગળ તેનો અહીંયા આગળ જેને કહેવાય કે અભાવ થઈ જાય મતલબ કે તેનો ઘાત થઈ જાય તે આયુનો અને જીવ મરણને પ્રાપ્ત થાય તેને અકાલ મૃત્યુ કહેવામાં આવે છે તો કે છે કે આ બધા સ્થાનોની અંદર અકાલ મૃત્યુ જોવામાં આવતા નથી કર્મભૂમિના મનુષ્ય ગતિનો જીવ અને કર્મભૂમિના તિર્યક ગતિના જીવ તો તે લોકોને જેને કહેવાય કે અકાલ મૃત્યુ જોવામાં આવી શકે આપણે બધા અત્યારે કઈ ગતિના કર્મભૂમિના જેને કહેવાય કે જીવ છે તો અહીંયા આગળ જેને કહેવાય કે અકાલ પણ બની શકે છે 100 વર્ષની આયુ પણ બાંધી હોય અને 100 વર્ષની આયુ બાંધી હોય એટલે બની શકે કે છોકરો અહીંયા આગળ 10 જ વર્ષનો થયો હોય તો અહીંયા આગળ 90 વર્ષના પરમાણુ અહીંયા આગળ ઘટીને અને તે જ વખતે ઉદય પામીને એક સાથે બધાની સેવા કરી શકે છે કે આ બહુ ગંભીર વાત છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે જેટલી આયુ બાંધીને આવ્યા છે તેટલી આપણે ભોગવીશું એટલે કે એવો નિયમ નથી અહીંયા આગળ જેને કહેવાય કે આયુનો છેદ થઈને આપણે જલ્દી પણ જવું પડે એટલા માટે અકાલ મરણની ચર્ચા જેના ગમમાં ખબર છે શેના માટે આવેલી છે તમને ખ્યાલ છે હકીકતની અંદર સંલેખનાના અધિકારની અંદર અકાલ મરણની ચર્ચા આવી છે તો જીવે હકીકતની અંદર હંમેશા આની જાગૃતિ રાખવી જોઈએ દિનેશભાઈ સોરી ગુરુજીઓના પ્રવચનમાં તો વારંવાર આવે છે કે there is nothing like a અકાલ મૃત્યુ એની અપેક્ષા એ એક અપેક્ષાથી વાત છે કેવળ જ્ઞાનાની અપેક્ષાની જે વાત કરવામાં આવી છે વાત એમ છે કે અકાલ મૃત્યુ જેવું કંઈ નથી એનો અર્થ શું કે દાખલા તરીકે કોઈએ અહીંયા આગળ સમજો કે 100 વર્ષની આયુ બાંધી અને હવે સમજી લો કે એ 70 વર્ષની આયુમાં જેને કહેવાય કે તેનો ઘાત થઈ ગયો તો વાત એ છે કે કેવડી ભગવાને તે અહીંયા આગળ જીવનું જે આયુ પૂરું ક્યારે થવાનું જોયું હતું તો કે છે કે તે 70 વર્ષની ઉંમરે જ જોવાનું થયું હતું એ પણ નિશ્ચિત હતું એ અપેક્ષાએ જેને કહેવાય કે તે પણ મૃત્યુ સ્વકાલમાં થયું છે ત્યાં આગળ અપેક્ષા એ છે અને અકાલ શબ્દ કેમ વાપર્યો કારણ કે 100 નું બાંધ્યું હતું તે વાત પણ સાચી અને 100 માંથી ઘટી ગયું તે વાત પણ સાચી એ અપેક્ષાએ અકાલ અને અહીંયા કાળમાં થયું છે એટલા માટે જેને કહેવાય કે કાળ બરાબર આવી રીતે બંને ત્યારબાદ ચલો હવે આગળ હા ભાઈઓ માટે ભાઈઓ માટે જે એને ચાન્સ મળશે જવાબ આપવા કયા કર્મના અભાવમાં સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થાય છે કયા કર્મના અભાવમાં સૂક્ષ્મત્વ ગુણ જીવનો સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થાય છે કોણ બોલ્યું હું ક્વેશ્ચન બદલાવ બરાબર હા છેલ્લો સવાલ આપ્યો. તૂટી ગયો છે એટલે બીજો અવગણિત ગુણ
કોના અભાવમાં અવગાહનાત્મક ગુણ પ્રગટ થાય છે? ઓપ્શન આપી આયુ કર્મ અને ગોત્ર કર્મ. બિલકુલ સહી જવાબ. આપણે પહેલા આપેલું પહેલી વાર આપ્યું આ પહેલી વાર આવ્યું છે. સિદ્ધાર્થ પહેલી વાર આપ્યું. બરાબર છે. હવે જરા સાંભળજો. Ladies માંથી જેને જવાબ આપી દીધા છે તે હવે નહીં આપી શકે. બરાબર ને? હા, હવે સાંભળજો. કારણ શુદ્ધ પર્યાય. બરાબર સાંભળજો. દ્રવ્યાની યોગનો પ્રશ્ન છે. કારણ શુદ્ધ પર્યાયમાં જે પર્યાય શબ્દ આવ્યો છે તે અર્થ પર્યાય છે, વ્યંજન પર્યાય છે કે બંનેમાંથી એક કે નથી? 3 ઓપ્શન. તો જેને જવાબ આપી દીધો છે એને જવાબ આપવાનો નથી. એટલે બધા ફરીથી બીજા તમે આપી દીધો. નથી આપ્યું. નથી કહેતો. અચાનક કારણ શુદ્ધ પર્યાય સાંભળજો બરાબર. કારણ શુદ્ધ પર્યાયમાં જે પર્યાય શબ્દ આવ્યો છે તે અર્થ પર્યાયને બતાવવા માટે છે, વ્યંજન પર્યાયને બતાવવા માટે છે કે બંનેમાંથી એક પણ પર્યાયને બતાવવા માટે નથી? હા બોલો. બહુ સરસ. પરંતુ એનો જવાબ સાચો આપી દીધો. હવે તમે મને એમ કહો, તમે માર્ક્સ તો મળી જશે પણ તમે એની અંદર શું કહેવા માંગો છો? એક પણ પર્યાયને જેને કહેવાય કે શું કહેવાય તે માટે નથી, તો એની અંદર તમે શું કહેવા માંગો છો? કારણ શુદ્ધ પર્યાય એ દ્રવ્ય થાય છે. પર્યાય તરીકે નથી જે આપણે હા, બધે તમારું હા બરોબર છે. હજુ કંઈક બીજું આગળ તમે બોલી શકો છો. હા બરોબર છે. તમે બરોબર છો એકદમ. કારણ શુદ્ધ પર્યાય એ તમારા દ્રવ્યમાં તમે જ્યારે દ્રષ્ટિ કરો છો ત્યારે જે બીજો હા નહીં કોઈ વાંધો નહીં. કારણ શુદ્ધ પર્યાયમાં પર્યાય શબ્દો કોને બતાવે છે? વર્તતો ભાવ વર્તમાન વર્તતું દ્રવ્ય. બરાબર કે નહીં કહેતા? ત્રિકાદીને વર્તમાનમાં જોવો તેને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. કે તમારું દ્રવ્ય તો અનાદિ અનંત છે, પરંતુ આ જે સમ્યક દર્શનની પર્યાય જે પ્રગટ થઈ તો તેને કારણ ક્યારે બનાવ્યું? તો સમ્યક દર્શનની પર્યાય કારણ વર્તમાનમાં બનાવ્યું. માટે તે વર્તમાનની અપેક્ષાએ તે દ્રવ્યને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. તે ઉત્પાદ વાળો ભાવ નથી પણ એક પારિણામિક ભાવ રૂપમાં જ તેને વર્તમાનમાં જોવામાં આવે છે. તે દ્રવ્ય ઉપજ ભાવ કહેવામાં આવે છે. એવું કહેવાય કે જે શુદ્ધ પર્યાયનું કારણ છે તે કારણ શુદ્ધ. એક જ વાત છે. હા, એટલે what I'm saying is that it is not a પર્યાય, it is a કારણ. સામાન્ય એટલે આપણે સાંભળીએ અર્થ પર્યાય, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય હકીકત વિચારીએ પણ અહીંયા એક શુદ્ધ પર્યાયનું કારણ એટલે શુદ્ધ પર્યાય કારણ છે. જે પણ કોઈ પર્યાય થઈ બરાબર કે નહીં તો તેને કારણ શુદ્ધ પર્યાય મતલબ કે તે કોઈ પણ પર્યાય થઈ તો તેની શુદ્ધિનું કારણ કોણ છે? તો કે વર્તમાનમાં તે દ્રવ્ય તેનું કારણ બન્યું. બરાબર. ચાલો આગળ. હવે અહીંયા આગળ વાત. પરમાર્થથી આત્માની અનુભૂતિ. જરા સાંભળજો બરાબર. પરમાર્થથી આત્માની અનુભૂતિ દ્રવ્ય શ્રુત વડે થાય છે. સાચું કે ખોટું? એને જવાબ ના આપ્યો એ જવાબ આપો. જે પણ હવે -20 મળશે જો બીજાનો કોઈને જવાબ આપ્યો તો. હા, કોઈ જેન્ટ્સ માંથી પરમાર્થથી આત્માની અનુભૂતિ તે દ્રવ્ય શ્રુતથી થાય છે. સાચું કે ખોટું? તમે આપી શકો છો જવાબ, કોઈ વાંધો નહીં. 100% તમે કેપ્ટન છો અને બિલકુલ સહી જવાબ પરમાર્થ શબ્દ વાપર્યો. 144 નંબરની ગાથા છે સમયસાની અંદર અને શ્રોત જ્ઞાનનું અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો એવો ત્યાં આગળ ગુણ ટીકાની અંદર જે શબ્દ પ્રયોગ કર્યો છે તો તેની અંદર ત્યાં શ્રુત જ્ઞાન એટલે દ્રવ્ય શ્રુતની મુખ્યતાથી વાત કરી છે. પેલા બરાબર સાંભળજો. અને દ્રવ્ય શ્રુત પૂર્વક
આત્માનો નિર્ણય કરવાનું કીધું. જે અહીંયા આગળ આપણી ગાથા પણ સમજો કે શૈલેષભાઈની ચાલે છે તો કે 5મા નંબરની ગાથામાં એમ કીધું કે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પર ગુરુનો ઉપદેશ, આ 3 કારણ પૂર્વક શું કીધું? સ્વાનુભવથી પ્રમાણ કર્યું. તો અહીંયા આગળ સ્વાનુભવને 4થા નંબરમાં લીધું અને આગમનું સેવન તે 1લા નંબરમાં લીધું. તેને અહીંયા આગળ દ્રવ્ય શ્રુત કહે છે, પરંતુ તે દ્રવ્ય શ્રુત કારણ ક્યારે કે અહીંયા આગળ ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ થાય તો આ દ્રવ્ય શ્રુતને કારણ કહેવામાં આવે. જો ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ નથી થતું તો દ્રવ્ય શ્રુતને પણ કારણ કહેવામાં આવતું નથી. એટલા માટે પરમાર્થ કારણ નથી. દ્રવ્ય શ્રુત પરમાર્થ કારણ નથી પણ ઉપચારથી કારણ કહેવામાં આવે છે. બરાબર? ચલો ભાઈ, માર્ક બરાબર છે? ઓકે, વેરી ગુડ. નિલેશભાઈ, તો પરમાર્થ છે શું કારણ? સાંભળો. ભાવ શ્રુત જ્ઞાનનું પરમાર્થથી શું કારણ છે? તો સાંભળી લો. ભાવ શ્રુત જ્ઞાનનું પરમાર્થ કારણ છે કારણ શુદ્ધ પર્યાય. ખ્યાલ આવે? એમાંથી નીકળ્યું કે નહીં? કે વર્તમાનમાં તેનું કારણ બનાવ્યું કે નહીં? કહેવાનો મતલબ તો આવી રીતે પરમાર્થ કારણ એ છે અને જેને કહેવાય કે વ્યવહાર કારણ દ્રવ્ય શ્રુત કહેવામાં આવે છે. બરાબર? અને ઓર પરમાર્થની અપેક્ષાથી જોવામાં આવે તો ભાવ શ્રુત જ્ઞાનની પર્યાયનું કારણ પણ ખરેખર ભાવ શ્રુત જ્ઞાનની પર્યાય સ્વયં છે. દ્રવ્યને કારણ કેવું છે પણ ખરેખર વ્યવહાર એટલે દ્રવ્ય તો છે, હાજરા હજુર છે, થઈ જવું જોઈએ. પરંતુ જેને કહેવાય કે જે પર્યાય પણ પોતાના સ્વકાળથી પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે તો તત્સમયની પર્યાય છે તે કારણ પણ છે અને તત્સમયની પર્યાય તે કાર્ય પણ. નિયમસારની એક શૈલી અલગ છે અને સમયસારની શૈલી અલગ છે. નિયમસારની શૈલીમાં પરમાર્થ કારણ પોતાનું ત્રિકાલી દ્રવ્ય બતાવે અને જ્યારે અહીંયા આગળ જેને કહેવાય કે પર્યાયને ષટકારક પર્યાયમાં ઘટિત કરવા હોય તો અહીંયા આગળ તેનું કારણ તે પર્યાય પોતે છે રીતે બતાવવામાં આવે છે. અનેક પ્રકારની અપેક્ષાઓ જોવામાં આવે છે. ચલો આગળ. બરાબર? હવે ચલો બહેનો બાકી જે બહેનોનું થઈ ગયું છે બાકીની બહેનો જવાબ આપવા તૈયાર થઈ જાય. જો સાંભળો. શુભ ભાવને મોક્ષનું કારણ માનવું. જરા સાંભળજો પ્રશ્ન બરાબર. એની અંદર કોઈ ઓપ્શન નથી તમારી પાસે. શુભ ભાવને મોક્ષનું કારણ માનવું તે કયા તત્વની ભૂલ છે? 7 તત્વમાંથી કયા તત્વની ભૂલ છે? જો કે એક વસ્તુ કહી દઉં છું, એક તત્વની ભૂલ તેમાં 7 તત્વની ભૂલ આવી ગઈ. મારે એ જવાબ નથી જોતો. મારે પર્ટિક્યુલરલી કયા તત્વની ભૂલ છે તે જોઈએ. પાછું રિપીટ કરશો? હા, પણ જવાબ આપ્યો તમે આગળ જવાબ નતો આપ્યો ને તો બિલકુલ સહી જવાબ. કારણ કે આપણે શુભ ભાવને ઉભો કર્યું ને, શુભ ભાવને ઉભો કરીએ તો તેની અંદર શું ભૂલ છે? તો તમે મને એમ કહો, હવે આની અંદર તમે જવાબ બરોબર સરસ આપ્યો. હવે હું બીજું કહેવા માંગુ છું. આશ્રમ તત્વનું શ્રદ્ધાંત શું કહેવાય? તો પછી હા, પ્રશ્ન બરાબર સમજો. શુભ ભાવને મોક્ષનું કારણ કેવું માનવું તો કઈ ભૂલ છે? તો કે આશ્રવ તત્વ સંબંધીની ભૂલ છે. તો તમે મને એમ કહો કે આશ્રવ તત્વનું શ્રદ્ધાંત કોને કહેવાય? આશ્રવ તત્વનું શ્રદ્ધાંત આશ્રવ તત્વ એ તો આશ્રવ તત્વ થયું. સાંભળો ભાઈ, સાંભળો જરા સ્વરૂપ સમજો. આશ્રવ તત્વ અલગ ચીજ છે. આશ્રવ તત્વનું વિપરીત શ્રદ્ધાન અલગ ચીજ છે અને આશ્રવ તત્વનું સમ્યક શ્રદ્ધાન અલગ ચીજ છે. પહેલા તો આ 3 ચીજ બરાબર સમજીએ. તો જેટલા પણ મોહ રાગ દ્વેષના જે પરિણામ છે તેને તો આશ્રવ તત્વ કીધું. તે આશ્રવ તત્વ તો જ્ઞાનીની પરિણતિમાં પણ જોવામાં આવી શકે અને અજ્ઞાનીની પરિણતિમાં પણ જોવામાં આવશે. રાગ દ્વેષના પરિણામ જ્ઞાનીને પણ જોવામાં આવે, મિથ્યાત્વ નથી. હવે જરા સાંભળજો બરાબર. એની અંદર આશ્રવ તત્વનું શ્રદ્ધાંત શું અને આશ્રવ તત્વની શ્રદ્ધાની વિપરીતતા શું? તો તમે સમજો. તો આશ્રવ તત્વનું તેની અંદર શ્રદ્ધાંત શું આવશે? બહુ સિમ્પલ છે. એક મિનિટ એમને તમારા કોઈ એક મિનિટ એમને જવાબ આપી દીધો ને એટલે માર્ક્સ તો એમને મળી જ ગયા છે એટલે કોઈ ટેન્શન નથી. બરાબર? હા બોલો તમે જવાબ આપો. આશ્રવ તત્વ મારા નથી
એ તો તમારું જીવ તત્વનું શ્રદ્ધાન થયું. બરાબર કે નહીં? એ જીવ તત્વ સાંભળો સરળ કરીએ, બરાબર ને? એ બંધનું કારણ આશ્રવ તત્વ છે તેનાથી બંધ થાય છે, તે ખરેખર જેને કહેવાય કે આશ્રવ તત્વનું અહીંયા આગળ શ્રદ્ધા છે. બરાબર ને? અને આશ્રવ તત્વને મોક્ષનું કારણ માનવું તે આશ્રવ તત્વ સંબંધીની વિપરીતતા. ઝેરથી જીવાય છે તે ઝેરનું સમ્યક કારણ છે, સાચું શ્રદ્ધા છે કે ખોટું શ્રદ્ધા છે? શ્રદ્ધા કહેવાનો તો આ એનાથી એવું છે, બરાબર ને? કોઈ માણસ ઝેરનું સેવન કરે, બરાબર કે નહીં, એનાથી તે જીવી જાય છે, તો આ શ્રદ્ધા કેવું છે? બીજું કે ખોટું છે? એમ કોઈ માણસ આશ્રમનું સેવન કરે તો એ મોક્ષે ચાલ્યો જાય, તો એ શ્રદ્ધા કેવું છે? ચલો હા, હવે ભાઈઓનું ચલો સરળ આપીએ છીએ ભાઈઓને, સરળ મજા તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળો જીવ, તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળો જીવ અહીંયા આગળ મનુષ્ય પર્યાયમાં કેટલી ગતિમાંથી આવી શકે? જવાબ વચ્ચે ના આપતા બહેનો વિનંતી છે, બહેનોને વિનંતી. તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળો જીવ અહીંયા આગળ જયારે તીર્થંકર તરીકે અવતરિત થાય તો અહીંયા આગળ કેટલી ગતિમાંથી આવી શકે? બોલો ભાઈ. પ્રકૃતિની સત્તા જેની પાસે છે એ જ્યારે તીર્થંકર તરીકે અવતરિત થશે તો ક્લિયર કરું છું કે આને માં બીજા પ્રશ્નો અવતરિત થશે તો અહીંયા આગળ કેટલી ગતિમાંથી આવી શકે? હા બોલો. તીર્થંકરનો જીવ નારકીય દેવ બિલકુલ સહી જવાબ. એમને પેલા માર્ક આપી દો, પછી હું બીજી વાત કરું. જરા સાંભળો સાંભળો ભાઈ, સાંભળો. હા જરા સાંભળજો. એક નિયમ એવો છે કે જે જીવને, સાંભળજો, એક નિયમ એવો છે કે જે જીવને મનુષ્ય આયુનો બંધ થઈ ગયો હોય, તિર્યક આયુનો બંધ થઈ ગયો હોય તો તેને તે ભવની અંદર તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી. પણ એક વખતના માટે નરક આયુનો બંધ થઈ ગયો હોય મિથ્યાત્વ અવસ્થામાં તો પણ તેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ શકે છે. પણ મનુષ્ય કે તિર્યક આયુનો બંધ થશે તો તેને તે ભવની અંદર તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી. એટલે ઓલી બે ગતિમાંથી આગળ કોઈ તીર્થંકર બનવાનો પ્રશ્ન છે. ખ્યાલ આવે છે એકદમ? આનું લોજિક શું છે તો કે છે કે આવી રીતે છે. હવે હું આની અંદર બીજો પ્રશ્ન પૂછું, સમજવા માટે એક સરસ વાત કરું છું તમને કે તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળા કેટલી ગતિમાં જીવ જોવા મળે? તો ગલત જવાબ. પ્રકૃતિની સત્તા વાળા કેટલી ગતિમાં જોવા મળે? ત્રીજી ગતિ વાળમાં તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળા તીર્થંકર પ્રકૃતિ કોને બાંધી? તો કે મનુષ્ય ગતિના જીવે બાંધી. તો તેની સત્તામાં તો હોય, બરાબર ને? મળીને દેવમાં જાય તો તેને પણ છે, અને કદાચ નરકમાં ગયો તો તેને પણ સત્તામાં. આમ ત્રણ ગતિ વાળા જીવને તીર્થંકર પ્રકૃતિની સત્તા હોય. પણ તમને એમ પૂછવામાં આવે કે કેટલી ગતિમાંથી આવશે? તો ફક્ત બે ગતિ. ખ્યાલ આવે કહેવાનો મતલબ? અને એક જ તીર્થંકરની પ્રકૃતિને લઈને પણ પ્રશ્ન બની શકે છે, બરાબર? હવે જુઓ આગળ. ફરીથી શું? સિંહની ગતિ. મહાવીર સ્વામી ભગવાન નો જે જીવ હતો પૂર્વ ભાવમાં એનું ક્લિયર કરીએ આપણે, એનો સિદ્ધાંત સાથે ક્લિયર કરીએ.
મહાવીર સ્વામી ભગવાનનો જે જીવ પૂર્વમાં સિંહની પર્યાયમાં હતો એ કેટલા ભાવ પહેલા હતો? એ 10 ભાવ. અને તીર્થંકર પ્રકૃતિનો બંધ થયા પછી વધારેમાં વધારે ત્રીજા ભાવની અંદર તે મોક્ષે જતો રહે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સિંહની પર્યાયમાં તો તેને ફરીથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હતી. તીર્થંકર પ્રકૃતિનો બંધ નતો થયો. તીર્થંકર પ્રકૃતિનો બંધ તો જ્યારે તે મહાવીર સ્વામી હતા તેના ત્રીજા ભાવમાં, એટલે પહેલાના, બરોબર ને? તેની અંદર તેમને અહીંયા આગળ બંધ થયો હતો. ત્યાંથી એ સ્વર્ગમાં ગયા ને સ્વર્ગમાંથી તે અહીંયા આગળ આવ્યા. બરાબર? કહેવાનો મતલબ આવી ગયો. વચ્ચે એક ભાવ હોય જ. કેમ હોય? એના બી નિયમ છે. કર્ણના યોગમાં દરેકે દરેક ચીજના નિયમ છે. કારણ કે તે ભરત ક્ષેત્રના થવાના, અને ભરત ક્ષેત્રના થવાના તો શું થઈ ગયું? ના, કે ભરત ક્ષેત્રમાં જે તીર્થંકર થાય તે 5 કલ્યાણક સહિતના હોય. એટલા માટે તે દેવમાંથી જ આવે એવું નથી. બરાબર? વિનય ક્ષેત્રમાં એવી વ્યવસ્થા નથી, પરંતુ અહીંયા આગળ એવી વ્યવસ્થા છે. અહીંયા ઐરાવતમાં કે તે દેવમાંથી આવશે અથવા તો નરકમાંથી જ આવશે. અહીંયાથી ને અહીંયાથી બનેલો જીવ જેને કહેવાય, ભલે ચોથો કાળ હોય તો એ તેમાંથી ને તેમાંથી તે નહીં આવે, કારણ કે એને 5 કલ્યાણકનું પુણ્ય એ પ્રમાણેનું કામ આવવાનું છે. બરાબર? એ જ ભાવમાં બાંધ્યું હોય તો એ જ ભાવમાં થઈ શકે, પણ ક્યાં આગળ? વિનય ક્ષેત્રમાં વ્યવસ્થા છે. ભરત અને ઐરાવત ક્ષેત્રની અંદર. હવે જો કેટલા થયા? હવે લાસ્ટ ક્વેશ્ચન. બરાબર? આપણું સમય બી થઈ ગયો છે. અહીંયા આગળ લાસ્ટ ક્વેશ્ચન. હું માર્ક્સની સામે જોઉં, તમે જેકપોટ રાઉન્ડ રાખીએ, જેકપોટ રાઉન્ડ રાખીએ. બરાબર ને? જેને કહેવાય જેકપોટ રાઉન્ડ રાખીએ. બરાબર? જો રોંગ પડે તો -10, સાચું પડે તો 10. બરાબર? જેને કહેવાય આપણે જવાબ જ ના આપતા. જો સાચું પડે, સાંભળો, સાચું પડે તો 20 માર્ક. બસ હવે જવાબ આપજો. સાચું પડે તો 20 માર્ક, રોંગ પડે તો -10. બરાબર? તમે એક એક આપશો jackpot તો એક જ ના ના ના, બસ એક ક્વેશ્ચન છે જેકપોટ નો, ને ત્યાં પણ જેકપોટ. છેલ્લો question. આ છેલ્લો ક્વેશ્ચન છે. આખી બારી ફરી શકે છે ભાઈ. હવે જેને જવાબ આપ્યા છે એ નહીં આપો. જરા સાંભળજો બરાબર. હવે એકદમ પ્રતિમા સાંભળજો. પ્રતિમા 5 ભાવમાંથી કયા ભાવમાં આવશે? ફરીથી શું છે? પ્રતિમા, પ્રતિમા જે 11 પ્રતિમા ધારણ કરવાની હોય છે એ 5 ભાવમાંથી કયા ભાવમાં આવશે? જેને જવાબ ના આપ્યો હોય તે જ આપે. બરાબર ને? ટાઈમ નો ભાઈ પીરિયડ આપજો. 30 સેકન્ડ આપજો. એ ભાઈ આપણે હા, યાર પૂછો ને, મને પૂછો ને. જે પૂછો મને પૂછો. સાચું કહીશ. ભલે ભાઈ, ભલે ભલે મને ભલે ભલે અરે કોઈ ડિસ્કસ કરો તો મને મારી જોડે કરજો. ડિસ્કસ કરવો હોય તો મારી જોડે કરજો. જેને ડિસ્કસ કરવું હોય પ્રતિમા 5 ભાવમાંથી કયા ભાવમાં આવશે? એ ઉત્તર નહીં દેંગે તો हम नहीं हो जाएगा. Try option. Try option. इतना हार्ड नहीं करना है, क्योंकि वो लोगों के साथ रहना नहीं એક જ છે હવે. बराबर, कोई वांधो नहीं. હવે તમને જે જવાબ આપવો હોય બોલો. કોઈ ના બોલ્યા. જો સાંભળો, સંયોગ ભાવના 18 ભેદ હતા. તો તેની અંદર આપણે સંયમ આવી ચૂકે. 5મા ગુણસ્થાન વર્તી જીવને 11 પ્રતિમા હોય કે ના હોય? હવે સીધે સીધું તો ના પૂછીએ, થોડું આડું અવડું તો મેં પૂછીએ જ કેવાનો મતલબ. આવી રીતે વિચાર કરવાનો. અહીંયા સરખી રીતે આપો છો.
તો થોડું સરળ જોઉં છું હો. ના, ના. મુનિરાજને વધારામાં વધારે કેટલા શરીર હોઈ શકે? મુનિરાજને વધારામાં વધારે સાંભળો, મુનિરાજને વધારામાં વધારે કેટલા, તમારે જે જવાબ બાકી છે એ જ આપશે. મુનિરાજને વધારામાં વધારે કેટલા શરીર હોઈ શકે? મુનિરાજની અવસ્થામાં વધારે કેટલા શરીર હોઈ શકે? જવાબ ત્યાંથી જવાબ આ જાય. મને ખબર, મેં જોયું નથી. મને કઈ ખબર અમે તો આપે જ નતો. આહારક શરીર મુનિરાજ તો હોઈ શકે. આપણે બધા લઈ ફરીએ છીએ. પણ વૈજ્ઞાનિક શરીર માત્ર ભારતીય નથી. ચાલો ભાઈ, ટોટલ મારે ભાઈ ये टोटल मारे So, Siddharji leading by 2 points. એટલે માઇનસ ટેન ગભરાના ના લગતા એવા આપણા જીતને ના લગતા. આવતા એક ભાવ કોઈના નામ હશે ને એનું ધ્યાન રાખવાનું. મેહુલભાઈ ખ્યાલ આવ્યો કે They are leading by 8 points. બરાબર કે હા બગાડી દીધું. પ્રોગ્રામ હોય તો જણાવજો, નહીંતર પછી આપણે Any question? Given big waiting questions before. Questions? મુજીરાજ હોય એ વિક્રિયાનો કરે જે દાખલા તરીકે એચ કુમાર હતા શરીર નાનું મોટું કરતા હતા રાઈટ તો પછી વૈક્રિય શરીર એમની કેમ ન હોય મુનિરાજને આહાર પ્રગટ થયું હોય
એમને તેજસ કાર્બન ઔદારિક શરીર તો છે ભલે એને કહેવાય કે આ ચોથા નંબરનું એવા ચાર જ શરીર વધે વૈજ્ઞાનિક શરીર દોડ એ લબ્ધિદારી મુનિવર્ણ ન હોય લબ્ધિદારી તે પણ વૈજ્ઞાનિક શરીર શબ્દનો પ્રયોગ કરે પણ જે એ ઔદારિક શરીરનો જે એક ભેદ છે એનું જ સ્વરૂપ છે તે પણ વૈજ્ઞાનિક શરીરના રૂપમાં બતાવીને પણ એ એવું રીતે પૂર્ણ ઔદારિક શરીર આ છે ને તત્વજ્ઞાન કોમન જવાબ વધારેમાં વધારે કેટલા હોય હા નિલેશભાઈ તો બેસી જાઓ Please listen to me. We are departing tomorrow. રીટા ધારો કે સવારમાં વહેલી જાય છે 5 વાગે એમ કહે છે એમ some people will leave to start that is the last day I consider not tomorrow. આ વખતે આપણે બધા ભેગા થયા પણ મને સમજાતું નથી ઘણી વાર ઓછામાં ઓછી રહ્યા આ વખતે બેઠો મારા સેમિનાર આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મીટિંગ બધા તમે જીનવાણી લઈ લેજો થેન્ક યુ છેલ્લા નો 4 શરીર કીધા ને મુનિરાજના હા એટલે 28 રૂમો પૈકી મારી અમત પાસે એટલે એ ખબર નથી તમારામાં કઈ કોઈ તકલીફ હોય તો અમને કહેજો